જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના માંગરોળ રોડ પર આવેલા જીએમ પાર્કમાં રહેતા 49 વર્ષીય નરેશભાઈ નારણભાઈ ચુડાસમા કેવદરા પે સેન્ટર શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હોવાને લઈ તેઓ શૈક્ષણિક પ્રવાસમાં વિદ્યાર્થીઓ સાથે દ્વારકા ગયા હતા। ત્યારે પાડોશી દ્વારા ટેલિફોનિક જાણ કરી જણાવ્યું હતું કે તમારા મકાનમાં દરવાજો તોડવાનો અવાજ આવી રહ્યો છે। ત્યારે પરત આવ્યા બાદ ઘરે જોતા દરવાજાના તાળા તૂટેલા હોવાને લઈને ચોરી થયા હોવાનું જણાઈ આવતા તેમના દ્વારા તાલુકા કેશોદ પોલીસ સ્ટેશનમાં જાણ કરી ફરિયાદ નોંધવામાં આવી હતી। તેમાં જણાવ્યા મુજબ બંધ મકાનના દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશ કરી મકાનમાંથી ડેલ કંપનીનું કાળા કલરનું લેપટોપની ચોરી કરાઈ હતી। ત્યારે આસપાસ તપાસ કર્યા અન્ય 2 સ્થળોએ પણ ચોરીની ઘટના બની હોવાનું જણાઈ આવ્યું હતું, જેમાં અમિતભાઈ રમણીકભાઈ મણપરિયાના મકાનમાંથી રોકડ રૂપિયા 8,000ની ચોરી તેમજ કાંતિભાઈ ધરમસિંહભાઈ ચાવડાના મકાનમાંથી રોકડ રૂપિયા 10,000ની ચોરી થવા પામી હતી। ત્યારે આ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોળીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એચ. કછોટને તપાસ સોંપવામાં આવતા બનાવ બન્યાના સમય દરમિયાનના આસપાસમાં સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવતા 2 મોટરસાયકલ પર 4 અજાણ્યા શખ્સો નજરે પડ્યા હતા। ત્યારે પોલીસ સ્ટેશનમાં 4 અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। તો પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજને આધારે હાથફેરો કરનારા અજાણ્યા ઇસમોની ઓળખ કરવાની કામગીરી હાથ ધરી ટેકનોલોજીનો ઉપયોગ કરી તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। અનિરુદ્ધ સિંહ બાબરિયા, CN24 ન્યૂઝ, કેશોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।